જીવનની દરેક મુશ્કેલી અને દુઃખનું સચોટ સમાધાન। જીવન એક એવી યાત્રા છે જેમાં દરેક વ્યક્તિ ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ અનુભવે છે। ક્યારેક બધું સારું લાગે છે અને ક્યારેક એવું લાગે છે કે બધું ખોટું થઈ રહ્યું છે। આવા સમયમાં મનમાં એક જ પ્રશ્ન આવે છે કે આ દુઃખોનો અંત ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ મળે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એવા ઉપદેશ આપ્યા છે જે આજે પણ દરેક માણસના જીવનને બદલવાની શક્તિ રાખે છે। જીવનમાં દુઃખ કેમ આવે છે? ભગવદ્ ગીતા અનુસાર જીવનમાં દુઃખનું મૂળ બહાર નથી, તે આપણા મનમાં છે। આસક્તિ, અપેક્ષા, અહંકાર કે ભય। જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે ખૂબ જોડાઈ જઈએ છીએ અને તે આપણા મન પ્રમાણે નથી બનતું, ત્યારે દુઃખ થાય છે। 1. કર્તવ્ય પર ધ્યાન, દુઃખનો અંત। ગીતાનો સૌથી મહત્વનો ઉપદેશ, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન। અર્થ, તમારું અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં। જ્યારે તમે ફળની ચિંતા કરો છો ત્યારે તણાવ વધે છે અને દુઃખ શરૂ થાય છે, પરંતુ જ્યારે તમે માત્ર કર્તવ્ય પર ધ્યાન આપો છો ત્યારે મન શાંત રહે છે। 2. સંભાવ, સુખ અને દુઃખમાં સમ રહેવું। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। ગીતા કહે છે, સુખ દુઃખે સમે કૃત્વા। જો તમે સુખમાં વધારે ખુશ અને દુઃખમાં તૂટી જશો તો મન ક્યારેય શાંત નહીં રહે, પરંતુ જો તમે બંનેમાં સમ રહેશો તો સાચી શાંતિ મળશે। 3. મન પર નિયંત્રણ, મન જ દુઃખનું મૂળ કારણ છે। મન અશાંત તો જીવન મુશ્કેલ, મન શાંત તો જીવન સરળ। ગીતા શીખવે છે કે ધ્યાન અને યોગ દ્વારા મનને કાબૂમાં રાખો। 4. આત્મજ્ઞાન સૌથી મોટું સત્ય। શ્રી કૃષ્ણ કહે છે, તમે શરીર નથી, તમે આત્મા છો। ન જાયતે મ્રિયતે વા કદાચિત। આત્મા ક્યારેય મરતી નથી। જ્યારે તમે આ સત્યને સમજો છો ત્યારે મૃત્યુનો ભય અને દુઃખ બંને ઓછા થઈ જાય છે। 5. આસક્તિ છોડો, શાંતિ મેળવો। આસક્તિ એટલે વધારે જોડાઈ જવું, વ્યક્તિ સાથે, વસ્તુ સાથે કે પરિણામ સાથે। જ્યારે આ બધું આપણાથી દૂર થાય છે ત્યારે દુઃખ થાય છે। ગીતા કહે છે, આસક્તિ છોડો, શાંતિ મેળવો। 6. ભગવાન પર વિશ્વાસ। જ્યારે જીવનમાં કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે એક જ રસ્તો છે, ભગવાન પર વિશ્વાસ। મામેકમ શરણમ વ્રજ। ભગવાન કહે છે, મારી શરણમાં આવો, હું તમને તમામ દુઃખોથી મુક્ત કરીશ। 7. હિંમત અને ધૈર્ય। અર્જુન યુદ્ધમાં હાર માનવા તૈયાર હતો, પરંતુ શ્રી કૃષ્ણએ તેને હિંમત આપી। એ જ રીતે જીવનમાં તમે પણ હાર ન માનો, દરેક મુશ્કેલી પછી સફળતા આવે છે। 8. વિચારો બદલાવો, જીવન બદલાશે। વિચારો જ જીવન બનાવે છે। સકારાત્મક વિચારો તો શાંતિ, નકારાત્મક વિચારો તો દુઃખ। તેથી હંમેશા સારા વિચારો રાખો। 9. સેવા અને દયા। ગીતા શીખવે છે કે બીજાની મદદ કરો, સેવા કરવાથી મન શુદ્ધ થાય છે અને જીવનમાં આનંદ આવે છે। 10. જીવનમાં ગીતા કેવી રીતે અપનાવવી? રોજ ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન અને પ્રાર્થના કરો, સકારાત્મક રહો, અહંકાર છોડો, પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો। ગીતા અનુસરવાના લાભ: મનમાં શાંતિ, તણાવ ઓછો, આત્મવિશ્વાસ વધે, સંબંધોમાં સુખ આવે, જીવનમાં સફળતા મળે। પ્રેરણાદાયક કથા: એક માણસ જીવનથી ખૂબ પરેશાન હતો। તેને લાગતું હતું કે તેની સમસ્યાઓનો કોઈ અંત નથી। એક દિવસ તેને ગીતા વાંચવાની સલાહ મળી। તે ધીમે ધીમે ગીતાના ઉપદેશોને જીવનમાં અપનાવવા લાગ્યો। તેણે ફળની ચિંતા છોડીને કામ કરવું શરૂ કર્યું, સકારાત્મક વિચારો રાખ્યા, ભગવાન પર વિશ્વાસ રાખ્યો। થોડા સમયમાં તેનું જીવન બદલાઈ ગયું। જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, પણ ગીતા આપણને શીખવે છે કે દરેક દુઃખનો અંત છે। જો તમે ગીતાના ઉપદેશોને જીવનમાં ઉતારશો તો કોઈ પણ મુશ્કેલી તમને લાંબા સમય સુધી રોકી નહીં શકે। હંમેશા યાદ રાખો, શ્રી કૃષ્ણનો માર્ગ એટલે શાંતિ, શક્તિ અને સફળતા।